માં આવડ એટલે જે મોમડિયા માથા જે ચારણ હતો, જેની હાથ દીકરી, જેની મારી પાસે સૌથી નાના હતા એનું નામ હતું ખોડિયાલ. સાચું નામ એનું જાનભાઈ, પણ પગે કોઈ ટાઈમ એટલે ખોડિયાલ કહેવાના. એ ખોડિયાલના મોટા બેનનું નામ છે આવડવું. પણ જ્યારે સાત બેનું એનો એક જ વીર હતો જેનું નામ હતું મેરખી. અને એ મેરખિયાને જ્યારે સર્પદંશ થયો, પ્રાણ પણ કેળું ઉડી ગયું, તારવાની માલિકા જીવ રહ્યો. તઈએ કીધું કે કોઈ પાતાળ લોકની માલિકાથી શેષ નાગ પાસેથી જો અમીનો કૂપો લઈ આવે અને ઈ અમી આ મેરખિયાને પાઈને તો જીવતદાન મળે, નકર ન મળે. હવે ખોડિયાલ આવી ગયા છે પાતાળ લોકની માલિકા અમીનો કૂપો લેવા, પણ આવું પડે કહીએ દી આંખમાં પેલા આવી જાય તો થાય. દી આંખમાંનો સમય થયો, ખોડલમાં હજી આવ્યા નથી. એટલે ત્યાં અહીંયા જે સૌથી મોટા બેન હતા આવડમાં, એને વિચાર કર્યો કે હમણાં આ સૂરજ ભાણ હાથમી જાહે, અને સૂરજ હાથમી જાહે ને તો મારો ભાઈ મેરખી રીણી મરી જાહે. અને બાપ એ આવડમાં એક કાળો ભેડિયો, એ ભેડિયાના ખૂણે ગાંઠ વાળી અને સૂરજ નારાયણ સામે ઉભા રહીને માં આવડે કીધું તું. શું કીધું? આવડ તોડિયા એને લાજાડું પછી લોપે નહીં, પછી લોપે નહીં, પણ ભરે ભરે નહીં ડગલું બોલો ભા. મારી પાથી અમીનો કૂપો લઈ અને પાછી નો આવે ત્યાં લગી જો તું આથમને તો મારી આવડની આણ છે. હવે મિત્રો, જેને આથમ તો સૂરજ અટકાવી દીધો તો, અને આવડજીના કુળની માલિકા પૂજાતી હોય અને આવો ધર્મનો આશરો હોય, અને બેટા કોઈ મને આવડને હાચા હૃદયથી હાથ કરે અને કાળો ભેડિયો ઓઢીને જો હામી આવીને દર્શન નો દવને તો મને ચારણના નેહડાની દેવી મને આવડને ખોટ લાગે ભાઈ, દેવી મને આવડને ખોટ લાગે ભાઈ. મચ્છો કઈ છે, જેની ઉત્પત્તિ મદાવા નામનો ડુંગર છે. મદાવેતીમાં પાણીનો રેલો બની અને હાલતા થયા. એનું નામ હતું બેટી, સાચું નામ બેટી. બામણ બોર લગી જાય જો એ નદીનું આ મચ્છોનું નામ બેટી છે. બામણ બોર ની આલી બાજુ આવ્યા એટલે મચ્છો કહેવાય. પણ જ્યારે માં માથે કુદ્રષ્ટિ કરી અને માં પાણીનો રેલો બની અને હાલી નીકળ્યા. ગુરુ ગોરખના રૂક જા બેટી આમ હાથ પાડતા પાડતા ઠેઠ બામણ બોર આવ્યા. અને બામણ બોર ગોરખના અડી ગયા. તઈએ માતાજીના મુખની માલિકાથી એક શબ્દ નીકળ્યો. આ ગુજરાતી ભાષા અત્યારે થઈ આગળ સંસ્કૃતિ ભાષા હતી. અને તઈએ માના મોઢામાંથી શબ્દ નીકળ્યો, મત ચૂ, મને હવે અડતો નહીં. અને અહીંયાથી માનું મચ્છો નામ પડ્યું એટલું નહીં, પણ ઈ મોટા ભાઈ ભરવાડની માલિકા
પોતાની કળની દેવીનો મઢ ગમીયા હોય, પોતાના ગામડે હોય, પણ પોતાનો માલ ઢોર લઈ અને 2-5 સાંપડા કરીને પોતાનો નેહ પીડ્યો હોય અને મસો નદીની માલીમાંથી કારો પાણો લાવી અને આ મસોનું બેહણું કરે અને નેહડાની માલીમાં જો કોઈનો વાળ વાગો થવા દવણે તેની મને ફટા હાડિયાની મસોને ખોટ લાગી જાય, મસોને ખોટ લાગી જાય। અને પુણિયા બાબા બેઠા છે અને બા એ કદાચ મારી ભૂડી નાય, અમારું ધાબડિયાનું વરાળ, મારું ભરવાડ કુળનું 100 મહિનાનું સ્વરૂપ મને મસોને હાથ કરે અને બેટા 9 વર્ષની બાળકી બનીને આવું નહીં ને દીદી તો મસોને ખોટ લાગી જાય। રમેશભાઈ રમવાના હે? હાય ભાઈ તઈ તો આમ ખોટું ખોટું કરો હે, આ જગત ને દેખાડે છો પણ પગ દુખે એ રાણી મંગળ બોલાવ્યા તું ફૂલવાળા રાજા રમવાનું છે હદે પણ વારાફરતી આનંદ કરો ભાઈ।
પાંચ જણા જ રમો. દેવી એને પેર મૂકી નાયક છે મારી નાયકમાં કહેવાય છે એટલે બે નાયક તરીકે હવને બે હાથ જોડી અને કેસી ઘડીક વાર શાંતિ રાખો અને રમો આનંદ કરો એનો કોઈ વાંધો નથી પણ માપે માપે બે પાંચ જણા રમતા હોય વળી પાછા બીજા ને હોય એ રીતે એટલે રત્ના દાદાને આપણે યાદ કરવા છે કેમ કે જીરાગઢની જગ્યામાં જાગતી જ હોય છે બાવન ગજની દોડી રજા લહેરાવી મારા બાપ રતનસિંહ બેઠા છે એટલે
બેરાવી છે મને યાદ આવે
सलावे
આવી છે મારા બાપ પૂરા મનની कसोटी वगर दुख वगर धर्म नहीं મળતું ઉગ્રેશ ની જગ્યા માથે મારા બાપ માનણ માં હરખાય 60 વર્ષની જડો કરી ગઈ હતી વિની વરણા વાળ પૈના પાપને પરી પ્રગટા 60 વર્ષની જડો કરી ગઈ છે પણ એક દી આવો સમય देवी नो जुगल रसेलो मारा बाप मानन ने थी करबो હવે તો આ દેહ નો કાઈ ભરોસો નથી કેતી પડી જાય હાલની એક ફેર આપણી દેવીને જમારી ધરા કોક સમય આવે કોક શબ્દે આવે હાઈ ટાઈડ વરની ઉંમર થઈ છે પોતાના ઘરે શેર માટીની ખોજ છે પ્રભાતનો મોર થયો મારા બાપ માનણના મથે દેવી જમીને ઊભી રહી ખમા કહરના દાણાથી બની ગયા જે પાસ વાયુ હતી ટોળાની માલીમાં મારી માં હરખાઈ ઊભા થઈ આંખની માલીમાંથી દળ 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 આહુડા પડે बाप मानना मुक्ति मालिका दी शब्द निकरो खमा मारी नाय खमा मारी करिया तो मारी नाय दते ने विचार કર્યો કે હાંબર માનન ની દેવી આંખો ખોલી ને પછી ખમા કે અમારી નાય ને ખમા કીધી ઈ તો બરોબર છે આમાં તો ક્યાં વસતી દેખ સક્યા કરિયા તો દેખ મારી દેવી મારી આ માનણીઓ એક જ છે અને નથી દીકરી નથી દીકરો કઈ કરી આને ખમા કે છે અને તઈએ આપણે कारण के धीरे 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 समय जातो जाए से आनंद आ राय પછી કદાચ કરોડો રૂપિયા દઈને તો કાલ પાસે ન મળે જગતમાં કીધું છે સરોવર ઘણા હોય મરીના સરોવર ઘણા પણ જો કાંઠે હસણા હોય ઈ સરોવર શું કામ
ભાઈઓ શુકામના હગું ઘણું હોય હગામાં હગું ઘણું હોય તો એ હગું શુકામ ખરેખર જગતને દયા આવે કે ન આવે ધર્મ ને આવે કઈ આવે એવું કઈ નથી કે માયા ધન દોલત કોઈ એને આપણે ધર્મ ને કદાચ મોટી કણું તો જમાડી ધર્મ રાજી થઈ જાય નથી એવી વાત નથી પણ ધર્મ તો એક ભાવનું ભૂખ્યું છે એને અંતરનો ભાવ જોઈએ કાઈ ન હોય એની પાડ જઈ બે હાથ જોડી બે આહુડા પાડો પણ હાસા હૃદય ના હોવા જોઈએ ખરેખર બાપ મારા બાપ जितनी बातों चोरे चित्राई शंकरा दुखनी बात केने कहेवाय कि हाँ में जे दुख समझतो एनी पासे दुखनी बात थाय बाकी सुखी आपाए दुखनी बात करो सुखी नी कीमत करे लेकिन मित्रों आज हमारा बाप रत्ना इना तो जेटला गुण गाय ने ओछा पड़े हमारे मठमा बेटा था हमारे नानजी भाई ने हमारे राय भाई हमने बात करी आज एक माथे 75 वर्ष दिया અને જે દાદાનો પ્રતાપ છે આ ગામ માથે જે એની મીઠી મેર છે धर्म तो एना दोनी बालिका हो એને કદાચ કોઈ કાન પાહો દીએ કે નો દીએ મારા બાપ રત્ના માથે બિહાગો નાખે ને દુખની બાલિકા ભાવનો પાડી કારણ
कोई 25 वर्ष जीवे 50 वर्ष जीवे 100 वर्ष जीवे પણ આ જીરાગઢની જગ્યા માથે મારા બાપ રત્ના તો જુગો જુગ અમર થઈ ગયા નામ એનું નાશ થાય ત્રીજી પેઢીએ હરાજમાંથી માણસો કાઢી નાખે છે આપણે ત્રીજી પેઢી હોય ને હરાજમાંથી નીકળી જાય પણ મારા બાપ રતનસિંહની કમાઈ તો જોવો જ્યાં લગી આ સાદા સુરતનું તેજ રહે આ ધરતીનું ફળ રહે ત્યાં લગી મારા બાપ રત્નાનું આ જગ્યા માથે આ આંબો છે સદાયના માટે આવો ના આવો લીધો અને એનો પ્રતાપ શું આ જગ્યા માથે એનું આહુડું પડી ગયું છે નાભીનો નિહાકો નીકળ્યો હોય છે કે બાપ જેલમાં હદાઈ જવાના અહીંયા કોઈ રહેવાના નથી પણ એ જીવને અને જમણે જેની વાત હાલતો હોય છે સેના બહકાય છે ખરેખર આ જે જગ્યા માથે બેઠા છે એટલે વાત કરવી પડે સેલા જેની બહકાય છે જીવને અને જમણે વાત હાલતો હોય છે તઈએ ભાઈઓ તો બધા હાઈબ્રા હોય નો હાઈબ્રા હોય પણ એ શેલી વેરાય તાર એને મારા બાપ હામરદાસ ની દેવી મારા બાપ હામરદાસ ની દેવી આજે તાર લાગ્યો મારા બાપ જગ્યા માથે ભૈયાની મારી પાસે નાભીનો કદાચ નિહાકો નીકળી ગયો છે મળી નિહાકો છે ને સાંભળી જાય પણ મારે વાત ઈ કરવી છે કે ડોહાનો તો પ્રાણ પંખીડું ઉડી ગયું છે અને જે એમના માં હીરુમાં મિત્રો જેના ઘરની માલિકાથી કંદોતરી યોગ્ય હોય આ તો વિધિ હોય ઈ જાણે દુઃખની વાત જેના કાળજે ઘા વાગ્યા હોય જેને દુઃખ જોયા હોય ઘરની માલિકાથી હું ભાલી નીકળ્યા હોય ને બાપા વેદના મારા બાપ રત્નાનો તો પ્રતાપ છે માં હીરુ ડોસી દીકરા વાહે
પોતાની આંખો હોઈ ગઈ કેવડા કલ્પા નહીં છે કેવડું હૃદય નહીં છે એટલે તઈએ એક તો મારા બાપ રત્નાનો નિહાકો અને ડોશીનું આહુડું મારા બાપ હામુદાસની દેવી સાંભળી ગઈ અરે હિરણી એ રત્નો તારો નથી તો હામુદાસની દેવીનું છે રત્નો હામુદાસની દેવીનો છે બેટા અને રત્નો દેવી મને હામુદાસની દેવી વાલો છે દિન સોની એક સુગડી જો હું હામુદાસની દેવી સેટી લીલા એક છોકરી હામરદાસની દેવી શેટી નો જાવ અને એક દી આ જીરાગઢની જગ્યામાંથી મને રત્નાનું અમર નામ બનાવું એક દી મારા ઘોડાની મારી પાસે બિહાડી અને જો એને આનંદ નોકરાઓના જીરાગઢની જગ્યામાંથી રત્નાનું જો અમર નામ નો બનાવી દઉં ને ત્યારે મને હામરદાસની દેવી મને પૈસાની દેવી કોઈ લાગી જાય ધર્મ આયરે પૂજાય છે અને મને એ ખબર છે કે ગમે એ આપણો દેવી પૂજક સમાજ હોય ને કરની દેવી માથે તો હોને ભાવ પ્રેમ હોય ઓલા જીરાગઢના જે અગારિયા ભાઈઓ છે ને મારા બાપ ખાલી રતનસિંહ નું નામ આવે ને ખાલી એનું નામ આવે ને ત્યાં રૂવાણા બેઠા થઈ જાય આ કઈ ગાડી માં આંગુડા આવી જાય આ જગ્યા માથે એવો મારા બાપ રતનસિંહનો પ્રતાપ છે એટલું નહીં પણ આને કઈક દુખિયાના દુઃખ ભાગ્યા છે નિર્ધનિયાને ધન આપ્યા છે વાંદિયાને દીકરા આપ્યા છે આજે વાત આજથી 9-10 વર્ષ પહેલા આજ અમારે ભોળાભાઈના દીકરા જગત આખાને ખબર છે એને શું રોગ હતો ડોક્ટરો પણ પકડી દેતા હતા ડોક્ટરોએ નિદાન કર્યું પણ કોઈ કહી ન હતા આ ભાઈને આ દીકરાને તકલીફ છે અમે નજરે જોયેલું બે આંખની માલી પાસે જેમ માંગલાવાળાના આંખની માલી પાસે જેમ રોશનની માલી પાસે લોહી ઝરતું હતું એમ લોહી ઝરે કારણ કે મિત્રો માણસને માણસ સહી ભૂલને પાત્ર છે ભૂલ થઈ જાય પણ એ ભૂલને સ્વીકારવી ને એ મોટી વાત છે ભૂલ ગમે એનીથી થઈ જાય હારા હારાથી થઈ જાય મેં ગઢપાવાની દેવીની વાર્તા કહી છે બાળા રાજાની કે પડદે આવી અને વાતો કરતી હતી બાળા સામે એની પણ ભૂલ થઈ ગઈ હતી ભૂલ થાય ને એનો પાછો હૃદયથી પસ્તાવો થવો જોઈએ આ જગ્યા માથે આંખોની માલી બાજુ લોહી આવતું અને ખીજડીએ જ આવેલા બેઠા સામે બેઠા જાય કોઈ વાર્તા કરતો નથી અહીંયા મારા બાપ બાપુજીની દેવી વજી તમારા બાપ રત્નાઈ કીધું હતું કે કા મારા ભૂરિયા ભૂલી ગયો ખરેખર મિત્રો એ જગ્યા માથે મારા બાપ રત્નાએ જે બોલી માની હતી હવે એ વાતને આજ 9-10 વર્ષ થયા દાદા એને માતાજી કામે કરી દીધું પણ જગતમાં કહેવાય છે ને
ઘૂમડો ફૂટે અને વૈદ ભૂલાઈ જાય તેથી શું કે આજ શું ઘૂમડો ફૂટી જાય પીડા હળવી થઈ જાય એટલે વૈદ ભૂલાઈ જાય ખરેખર બાપ વાત કરવાનું કારણ એ છે કે આમાં હદાયને ખબર પડે અને કોઈથી જાણતા અજાણતા આ ભૂલ થાય નહીં વાત કરવાનું કારણ ઈ છે મારે કોઈ વાર્તા નથી કરતો આ કોઈ ખાલખોલ નથી આ જગ્યા માથે જાગતી જોઈ છે પૂરા હૃદય હોય પૂરા હૃદય હોય પણ આ જગ્યા માથે રાપડો હોરો નથી આની મારી પર મણિધર બેઠો છે ભાઈ ધર્મની બોલી સુકાઈ જાય ને ગાંધી બુઆ એ તો યાર ધર્મ રીજે તો રાજા બનાવે અને ધર્મની કફા મરજી થાય ને ભાઈ હાથમાં વાટકો લઈને ભીખ માંગવું પડે એવો જોયેલું છે જુનાગઢની માલિકા ના માનનીકનો ઇતિહાસ સંભાળશો ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે ધર્મની વાત ભૂલાઈ જાય दो तारी तलवार से घूमड़ो भूली गयो वही तो भुलाई गयो धर्म ने और तो नो थाय आयो भाई माणा ने छेतरी छी ने तो माणा नो विश्वास माणा નથી કરતો મારો બાપ રત્નો રત્ન દેવી દેવી વિચાર કરતા હોય मेरी मसीदिया मरद लालिया मेरे क्षेत्रो ये मरद लालिया मारतू नहीं धर्म ना तो टाटा खाओ एनी गळी में रोज नो बोले धर्म ना टाटा खाओ बा પછી તો સંદણ મલિયાગરી કોઈને દુઃખ પડવા લેતું છે किरदार सठीना सुके नहीं हुनर करो हजार आखिर आडा कर्मनी मालिबा लिखू भोगवવું પડે नगर मित्रों क्या सदन किया मलियागरी क्या सायर किया नी
અને આ ભૂરાભાઈ માથે દુખીઓ સમય ચાલુ થયો કબલા જગત બધાને ખબર છે જીના જીના પહોળા અહીંયા જઈગા માથે પડ્યા હોય લોધાના પડ્યા હોય પોતે પોતાના ઘરનું માણા બે દીકરા અંધાર કોટની માલિકા જેલ ખાનાની માલિકા ખરેખર મિત્રો ઈ જે સમય જે ગયો છે ભાઈઓ તો રોયા હતા પણ નાચના આંખમાંથી આંસુડા પડી ગયા હતા ભાઈઓ હતા એને કરાવર કર્યો તો પણ નાચ હોતો નહોતી શું કામ ભૂરાભાઈ હાથું નહીં બોલો જીના જીના પપુડા જોવે અરે નાચ ઝાડવાની ડાળે માળો બાંધ્યો હોય અને માળાની માલીમાં જીના જીના પહોળા હોય અને સકલાની સાઈ પોતાના માવતર છે ને પોતાના પહોળા હોય જેને પાખું આવી ન હોય સૈન ચડવા બારે જઈ ન હોતે પછી એના માવતર છે ને ગામની માલિકા પાદરની માલિકાથી સારો સરી આવે ને પોતે ન ખાય નજરના દાખલા છે ગોતની જોઈ તો પક્ષી માળામાં બેઠા હોય પંખી